ચાલો મિત્રો, માતા અને બાળકના એમસીક્યુ જોઈએ. તો જો તમને આ એમસીક્યુ સારા લાગે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ. એમસીક્યુ નંબર 1, નવજાત શિશુનું સામાન્ય વજન કેટલું હોય છે? તો એનો જવાબ આવે છે બી, 2.5 થી 3.5 કેજી. એમસીક્યુ નંબર 2, પ્રથમ રસી કઈ હોય છે? જવાબ છે બી, બીસીજી. એમસીક્યુ નંબર 3, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કેટલા મહિને શરૂ કરવામાં આવે છે? તો તેનો જવાબ છે બી, 6 મહિને. એમસીક્યુ નંબર 4, વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તેનો જવાબ છે સી, નાઇટ બ્લાઇન્ડનેસ. એમસીક્યુ નંબર 5, ડીપીટી વેક્સિન કયા રોગ સામે બચાવે છે? એનો જવાબ છે સી, ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ. થેન્ક યુ મિત્રો. આવા ને આવા એમસીક્યુ જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને આમાંથી તમારા કેટલા સાચા પડ્યા તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો મિત્રો, માતા અને બાળકના એમસીક્યુ જોઈએ. તો જો તમને આ એમસીક્યુ સારા લાગે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ. એમસીક્યુ નંબર 1, નવજાત શિશુનું સામાન્ય વજન કેટલું હોય છે? તો એનો જવાબ આવે છે બી, 2.5 થી 3.5 કેજી. એમસીક્યુ નંબર 2, પ્રથમ રસી કઈ હોય છે? જવાબ છે બી, બીસીજી. એમસીક્યુ નંબર 3, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કેટલા મહિને શરૂ કરવામાં આવે છે? તો તેનો જવાબ છે બી, 6 મહિને. એમસીક્યુ નંબર 4, વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તેનો જવાબ છે સી, નાઇટ બ્લાઇન્ડનેસ. એમસીક્યુ નંબર 5, ડીપીટી વેક્સિન કયા રોગ સામે બચાવે છે? એનો જવાબ છે સી, ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ. થેન્ક યુ મિત્રો. આવા ને આવા એમસીક્યુ જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને આમાંથી તમારા કેટલા સાચા પડ્યા તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો મિત્રો, માતા અને બાળકના એમસીક્યુ જોઈએ. તો જો તમને આ એમસીક્યુ સારા લાગે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ. એમસીક્યુ નંબર 1, નવજાત શિશુનું સામાન્ય વજન કેટલું હોય છે? તો એનો જવાબ આવે છે બી, 2.5 થી 3.5 કેજી. એમસીક્યુ નંબર 2, પ્રથમ રસી કઈ હોય છે? જવાબ છે બી, બીસીજી. એમસીક્યુ નંબર 3, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કેટલા મહિને શરૂ કરવામાં આવે છે? તો તેનો જવાબ છે બી, 6 મહિને. એમસીક્યુ નંબર 4, વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તેનો જવાબ છે સી, નાઇટ બ્લાઇન્ડનેસ. એમસીક્યુ નંબર 5, ડીપીટી વેક્સિન કયા રોગ સામે બચાવે છે? એનો જવાબ છે સી, ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ. થેન્ક યુ મિત્રો. આવા ને આવા એમસીક્યુ જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને આમાંથી તમારા કેટલા સાચા પડ્યા તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.